વ્રત ઉપવાસમાં ખાઈ શકાય ને તેવા પરોઠા બનાવીએ. આમ તો આપણે આલુ પરોઠા બનાવતા હોય ને તો કેવું કે રાજગરાના લોટના પરોઠા છે ને એ એકદમ સરસ બાઇન્ડિંગવાળા નથી બનતા. તો અહીંયા તો આપણે જે તૈયાર લોટ આવે છે ને ફરાળી એ લીધો. પણ જો એ હાજરમાં ન હોય ને તો આ રીતે એ તૈયાર લોટ આપણે જે આવે છે ને એવો ઘરે જ બનાવી શકીએ. તો 1 કપ જેટલો સિંગોડાનો લોટ અને એની સાથે 3 થી 4 ચમચી જેટલો મોરૈયાનો લોટ. પણ મોરૈયાનો લોટ કેવો તો એકદમ ઝીણો દળેલો હોય ને એવો લેવાનો. તો ઘણીવાર એવું થાય કે પેકેટનો તૈયાર લોટ મળતો ના હોય, તો આ રીતે સિંગોડાનો અને મોરૈયાનો લોટ ભેગો કરીને એકદમ સરસ એવી રોટલી, પરોઠા કે ભાખરી બનાવી શકશું. તો આલુ પરોઠાનું જે સ્ટફિંગ તૈયાર કરવું છે ને તો એની માટે પહેલાં તો મસાલા બધા એક વાટકીમાં જ મિક્સ કરી લીધા. અને હા, આમાં તો કેવું કે વ્રતમાં જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે મસાલાઓ આપણે ઉમેરવાના. આમ તો આલુ પરોઠા કરવા તો સિમ્પલ, પણ મેઇન વસ્તુ શું છે કે લોટ આપણે કેવો રાખવો. તો આ રીતનો લોટ બનાવશો ને તમે મિક્સ કરીને તો એકદમ સરસ એવો જ તૈયાર થશે. બસ ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે બેવ લોટ છે ને એકદમ ઝીણા જ હોવા જોઈએ. સિંગોડાનો તો આમ તો પાવડર ફોર્મ એટલે કે ઝીણો જ આવતો હોય છે, પણ જો મોરૈયાનો આપણે ઘરે દળીએ ને તો એ પણ એકદમ બારીક પાવડર જેવો થાય ને એ રીતે જ દળી લેવાનો અને એને ચાળી લેવાનો. અહીંયા તો આપણે બટર મૂકીને શેકી લીધું. તો બટર તો અહીંયા આપણે ઘરે જ બનાવેલું હતું, તો આમ ઘી, બટર કે પછી તેલ જે પ્રમાણે આપણી ઈચ્છા હોય એ પ્રમાણે મૂકીને શેકી લઈશું. તો અહીંયા આપણા એકદમ સરસ એવા આલુ પરોઠા એટલે કે ફરાળી આલુ પરોઠા તૈયાર છે. રેસિપી જો તમને ગમી હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.